હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ પપ્પા મમ્મી. જય શ્રી જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ થઈ ગઈ છે અને મેં મારો વ્લોગ ઘણા ટાઈમે મેં સ્ટાર્ટ કર્યો છે. મમ્મીએ રસોઈ બનાવી દીધી છે. બનાવી છે ડુંગળી બટાકાનું શાક અને મમ્મી બનાવે છે પરાઠા અને હું બનાવવાની છું ઉપમા, જેની તૈયારી હું કરું છું, જે હું તમને પણ બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું. એમાં હું સૂજી લઈ લઈશ. સૂજી તમે જેટલા વ્યક્તિને ખાવાનું હોય એવી રીતે તમે એડ કરી શકો છો. હું આશરે જ એડ કરવાની છું, કારણ કે એમાં એટલા ભારે પાણી આવશે. તમે છાશ પણ એડ કરી શકો છો. હું આના અંદર પાણી એડ કરીશ અને લીંબુ એડ કરીશ. પહેલાં આને થોડું શેકી દેવાનું છે. અહીંયા બધું મેસી પડ્યું છે એ તમે જોતા નહીં, કારણ કે અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. ટિફિન બને છે એટલે એવું તો રહેવાનું. થોડું સૂજી શેકી દઈશ સુધીમાં હું તમને બતાવી દઉં કે શું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. એ મેં કટ કરીને રાખ્યા, જે હું બતાવી દઉં છું તમને. ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે સિંગદાણા, મરચાં. તમે તીખા મરચાં એડ કરતા હોય થોડા ઓછા એડ કરવાના, કારણ કે આ તીખા નથી. ડુંગળી, ટામેટું અને તમે છાશ એડ કરતા હોય તો લીંબુ એડ કરવાનું નહીં, અને હું એડ કરીશ લીંબુ. અને અહીંયા મીઠા લીમડાના પત્તા અને એડ કરીશ મેન ઇન્ગ્રીડિયન્ટ્સ અડદની દાળ. અને અહીંયા મારું જીરાવાળું પાણી પણ મેં બનાવીને રાખ્યું છે. તમે જોઈ શકો છો કે થોડો લાઇટ કલર આવવા લાગ્યો છે અહીંયા. હવે આને હું ટ્રાન્સફર કરી દઈશ બીજા વાસણમાં. આના અંદર મેં તેલ એડ કરી દીધું છે, જે મેં વધારે એડ નથી કર્યું. અને હવે હું એડ કરીશ રઈ. તમે એની જગ્યાએ જીરું પણ એડ કરી શકો છો, પણ મને રઈનો ટેસ્ટ વધારે સારો લાગે છે. અને ગેસ એકદમ ધીમા આંચે કરી દેવાનું. અને એથી સામે સનલાઇટ એટલી મસ્ત આવે છે ને, એકદમ સીધી સામે જ કમ્પ્લીટ. હવે હું આના અંદર એડ કરી દઈશ અડદની દાળ. થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની. પછી એના અંદર એડ કરીશ સિંગદાણા. સિંગદાણાને થોડા શેકાવા દેવાના, બહુ વધારે નહીં, કારણ કે બીજું બધું વસ્તુ એડ કરીશું ત્યાં સુધીમાં સિંગદાણા પણ શેકાઈ જવાના છે. હવે એડ કરીશ મરચાં. દાળનો કલર બહુ જ સરસ આવી ગયો છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર તમે જોઈ શકો છો અહીંયા. હવે હું એના અંદર એડ કરીશ ઓનિયન, ડુંગળી. મતલબ એકદમ પતલી સ્લાઇસ કરવાની, જાડી સ્લાઇસ નહીં કરવાની, નહીં તો ચડતા થોડી વાર લાગશે. ડુંગળી એડ કરી દીધી છે મેં અહીંયા. એને પણ ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનું. એના અંદર ટામેટાં એડ કરી દઈશ. એને પણ થોડી વાર શેકાવા દેવાનું. હવે હું એના અંદર મીઠું લીમડો એડ કરી દઈશ. આમ તો વહેલા એડ કરવાનો હતો, પણ કારણ કે આ સૂકો હતો એટલે મેં થોડું લેટ એડ કર્યો, કારણ કે આમે સૂકો હોય ને વધારે સુકાઈ જાય, એના કરતાં મેં કીધું થોડું પછી જ એડ કરું. જો ફાઇનલી બની જાય પછી હું તમને બતાવું છું. એના અંદર થોડી હળદર એડ કરીશ. તમારે કરવી હોય તો કરી શકો છો, યા તો તમે વ્હાઈટ પણ બનાવી શકો છો, કારણ કે મને હળદરવાળું ટેસ્ટ વધારે ગમે છે એટલે મેં હળદર થોડી એડ કરી છે. સૂજી શેકીને રાખ્યો હતો એ હું એડ કરી દઈશ આના અંદર. એનો કલર તમે આવી રીતે પણ આટલું મિક્સર પણ બનાવીને તમે ક્યાંય જવું હોય તો તમે આટલું મિક્સર બનાવીને લઈ જઈ શકો છો, અને એના અંદર પાણી એડ કરીને 10 થી 15 મિનિટ માટે રાખી શકો છો, અને એકદમ ઘર જેવો ઉપમા તમે રેડી કરી શકો છો. જ્યારે એવું લાગે કે તમે હાલ જ બનાવ્યો, જો કે બનાવ્યો હોય તો હાલ જ, પણ તો પણ તમને એવું લાગે કે ફ્રેશ બનાવ્યો હોય ને આવી રીતે, એવું જ લાગે તમને. આના અંદર મેન વસ્તુ તો એડ કરવાનું રહી જ ગઈ છે. હવે હું એના અંદર મીઠું એડ કરીશ. અંદર હું મીઠું એડ કરી દઈશ. લીંબુનો રસ જે મેં હાલ કાઢીને રાખ્યો છે એ એડ કરી. એની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો છો, જે ખાટી હોય, જો તમને ખાટી ભાવતી હોય તો. અને મેં હવે એના અંદર પાણી એડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે.
1 ગ્લાસ એડ કરીશું. કેટલું પાણી એડ કરીશ એ પણ હું તમને બતાવીશ. કોઈને કદાચ એકદમ થીક પણ ભાવતું હોય ઉપમા અને કોઈને એકદમ લચકાદાર પણ ભાવતું હોય. મને એકદમ ખીચા જેવું લચકાદાર ભાવે એટલે હું પાણી એવી રીતે એડ કરીશ. મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું અને હવે હું એના અંદર મીઠું ટેસ્ટ કરી લઈશ, કારણ કે મીઠા વગર મીઠું ઓછું હોય ને તો મજા ના આવે અને પછી તમે એડ કરો ને તો એનો ટેસ્ટ જુઓ એવો આવે નહીં. એટલે હું અત્યારે જ મીઠું ટેસ્ટ કરી લઈશ. થોડું ઓછું લાગે છે, હું મીઠું એડ કરીશ. ચકાચક જુઓ. 5 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશ. ત્યાં સુધીમાં હું મારું જીરાવાળું પાણી એન્જોય કરી લઉં. મેં કાલે બનાવ્યું હતું ગળ્યું અથાણું, જે હું તમને બતાવું છું. લુક એટ ધેટ. અને આ હજુ આના અંદર થોડો આચાર મસાલો એડ કરવાનો બાકી છે, જે હું ડીમાર્ટમાં જઈશ એટલે લઈ આવીશ, કારણ કે થોડો ઓછો હતો. જેટલો હતો એટલો મેં એડ કર્યો છે. ડીમાર્ટમાં જઈશ ને એટલે લઈ આવીશ. ઉપમા બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ગરમા ગરમ. અત્યારે જેને ખાવું હોય ખાશે અને જે જઈશ. અને હું તમને મળીશ હવે સાંજે. આઈ હોપ તમને મારો જો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોબેથી આવીને પછી સાંજે મળીશું. પપ્પા માટે લઈ જઉં છું, પપ્પાને આપીશું. ચાલ આવો પપ્પા તમારા માટે. રાજાશાહી જુઓ, આવી જિંદગી છે કોઈની? અમારા સાહેબની છે. હા, શું જિંદગી જીવવાની જોઈએ નહીં, રાજા જેવી જ. મમ્મી ડુંગળી બટાકાનું શાક બનાવીશ, હું બતાવી દઉં તમને. દીકલો, મારો દીકલો. મારા ગાર્ડનમાં બહુ જ સરસ મોગરો ખીલે છે, જે એક તો મેં અહીંયાથી તોડી પણ લીધું, જેની સ્મેલ એકદમ મસ્ત આવે છે. અને ફુદીનો તો અત્યારે ઉનાળામાં આમ પણ બહુ સરસ જ થાય, બહુ મસ્ત થાય છે ફુદીનો. અને અહીંયા એક મરચું આવે છે, હું તમને બતાવું. એટલું સ્પાઇસી હોય ને, રેડ કલરનું થશે. અમે રેડ કલરનું થવા દઈશું. એકદમ સ્પાઇસી હોય, તમને દેખાતું હશે આજે, કારણ કે અહીંયા ડોલી અંદર ઘૂસી જાય ને એટલે બધું ગંદુ કરે. એટલે અમે અહીંયા આવી રીતે મમ્મીએ મૂકી દીધું છે. અને આ એવાકાડોનું બહુ જ સરસ થઈ છે ઝાડ. આવશે ક્યારે એની રાહ જોઈએ છીએ અમે. હવેથી ઘરે આવી ગઈ છું અને મમ્મીએ લીધી છે ટેટી અમારા માટે, જે હું થોડી કટ કરીશ અને ખાઈશ. પછી થોડી વાર આરામ કરીશ. બધા અંદર એસીમાં જ આરામ કરવા લાગે છે, કારણ કે ગરમીનો માહોલ બહુ વધારે છે. એટલે બહુ જ જો રાતના જમવામાં મતલબ નાસ્તા જેવું નાસ્તો બનાવવાનો છે, જે હું બનાવવાનું છું. બ્રેડ પકોડા, જે મમ્મીની ફરમાઈશ હતી ખાસ કરીને. અહીંયા બેસન પલાળીશ હવે હું, અને એના અંદર બટાકા બોઇલ થઈ ગયા છે. એના અંદર હું આ જે ખીરું હોય ને એના અંદર કંઈ ખાસ એડ નથી કરતી. હળદર, થોડું પિંચ જેટલું એનું તમે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો. અને થોડું મીઠું અને થોડી હિંગ, સામાન્ય હિંગ એડ કરીશ, જે હું અત્યારે પલાળી દઈશ. મમ્મી ત્યાં બેઠી છે. મમ્મી બતાવું તમને, દેખાતી હશે. તડકો છે એટલે કદાચ બરાબર નહીં દેખાતું હોય. અને હું હવે અહીંયા બ્રેડ પકોડાનો માવો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ડુંગળી જે એકદમ મીડિયમ સાઇઝની એડ કરી હતી. તમારે વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. એના અંદર મેં લસણની ચટણી, જે તીખી આપણે ખાઈએ છીએ, એ એડ કરી છે. મસ્ત. અને થોડી હિંગ એડ કરી હતી મેં. માવો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા મેં
સુપરની બ્રેડ લીધી છે, તમે જે યુઝ કરતા હોય લઈ શકો છો. અને આ ખીરું પણ રેડી છે. હવે હું સ્ટાર્ટ કરીશ બનાવવાનું. બધી સ્લાઇસ મેં આવી રીતે રેડી કરીને રાખી છે. તેલ ત્યાં ગરમ થાય છે અને ગરમ થઈ જાય પછી હું તળવાનું સ્ટાર્ટ કરીશ. અને આટલો જે માવો વધ્યો છે એના હું આમાં બેટર વધશે તો હું એના બટાકાવડા કરી દઈશ, જેથી ખીરું બગડે નહીં અને માવો પણ વેસ્ટ ના જાય. આમ મને એમનેમ બી ભાવે જ છે માવો, પણ આટલો બધો માવો છે એટલે એટલું બધું તો ખાઈ ના શકાય, એટલે હું એના બટાકાવડા કરીશ અને થોડું ખાઈશ પણ. બની જાય ને પછી હું તમને બતાવું છું. ચકાચક રેડી થઈ ગયા છે. અને મેં કીધું હતું ને કે બટાકાવાળા પણ બનાવીશ. અને આ ખીરું વધારે વધી ગયું હતું તે મેં એનું આવી રીતે હાથથી સેવ પાડી દીધી, જેથી વેસ્ટ પણ ના જાય અને ખવાઈ પણ જાય. યા તો તમે આનું ચટણી બનાવો ને ત્યારે એના અંદર આ એડ કરો ને તો બી બહુ સારું લાગે છે. હવે હું જમી લઈશ અને આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, ગુડ નાઇટ.